हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો। ધનતેરસની બધા મારા સબસ્ક્રાઈબરોને શુભકામના છે, દિવાળીની પણ શુભકામના છે। અને આજે આપણે બધા વાસણનું કલેક્શન લઈને આવ્યા છે અને બધા વાસણ છે તે આપણે ઓફલાઈન અને ઓનલાઈન બંને ખરીદી કરેલી છે। તો અહીંયા હું સૌથી પહેલાં તમને બતાવી રહી છું કે હોકિન્સની કઢાઈ છે જે મેં ઓફલાઈન લીધેલી હતી અને ખૂબ જ સારી છે અને ખૂબ જ વજનદાર છે અને ISI માર્કાવાળી આવે છે। હોકિન્સ નંબર 1 કંપની છે ફ્રેન્ડ્સ। ચોક્કસથી તમે હોકિન્સ તરફ જઈ શકો છો। બહુ જ સારી એવી આવે છે અને 2 વર્ષથી હું આને યુઝ કરું છું। 2 થી 3 વર્ષ જેટલા થઈ ગયા છે। અને અહીંયા છે આપણું બીજું પોટ છે જે બિરયાની પોટ પણ કહેવાય છે। તે આપણે ઉષા કંપનીનું ઓનલાઈન ખરીદી કરેલી છે ફ્લિપકાર્ટમાંથી। તે પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ સારું એવું આવ્યું છે। માત્ર ને માત્ર 1100 રૂપિયામાં જ મને આ મળ્યું હતું અને અત્યારે આની પ્રાઇસ છે 1700 આજુબાજુ કંઈક છે। પણ મેં ગયા વર્ષે ખરીદ્યું હતું અને 1 વર્ષ કમ્પ્લીટ આ બિરયાની પોટને મારે થઈ ગયું છે। તો તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં જરૂરથી લખજો। આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું। આ છે ચોકી જે મેં એમેઝોનમાંથી ખરીદી હતી, જે 9 નંબરની ચોકી છે અને સ્ટીલની છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સારું એવું સ્ટીલ છે અને એકદમ વજનદાર છે। તો નાની એવી ફેમિલી માટે આ ચોકી તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો। ખૂબ જ સારી આવે છે અને તમે જોઈ શકો છો કે એટલી મસ્ત છે કે એક બાજુ આમ વાગે એવી પણ નથી, એકદમ ફિનિશિંગવાળી છે। તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું। એમેઝોનમાંથી ખરીદી હતી અને અહીંયા આપણે ખાયણી અને દસ્તો પણ સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલમાંથી ખરીદ્યો છે। તમે જોઈ શકો છો કે એકદમ વજનદાર છે અને એકદમ નાનો એવો છે। જે આદુ કે નાની નાની વસ્તુ તમારે એલચી વગેરે ખાંડવું હોય તો આ છે એ મને 200 રૂપિયામાં મળ્યું હતું। આ છે ફ્રાય પેન જે સબ્જી બનાવવામાં પણ કામ આવે છે અને ખૂબ જ આનો ઉપયોગ હું કરું છું। આ મેં ગામમાંથી મોલમાંથી લીધેલું છે અને તે પણ તમે જોઈ શકો છો કે કેટલું સરસ છે। આ મને 1100 રૂપિયામાં પડ્યું હતું। વિકાસ કંપનીનું છે અને સ્ટીલનું ઢાંકણું છે, જેથી ખૂબ જ સારું એવું છે અને મને પર્સનલી બહુ જ ગમ્યું હતું। અને આ પણ 3 લેયરવાળું છે ટ્રાયપ્લાય, જેથી આપણું ખાવાનું છે તે બળતું નથી અને ખૂબ જ સરસ એવું આમાં શાક બને છે। અહીંયા મેં લીધું છે એક નાનકડું એવું કુકર। આને પણ મેં ઓનલાઈન જ મંગાવ્યું હતું અને આ ઓનલાઈન મેં ક્યાંથી મંગાવ્યું હતું એ પણ તમને કહી દઉં। આ મેં કુકર મંગાવ્યું હતું ઇન્સ્ટાગ્રામમાંથી મેં જે લિંક આવતી હોય તેમાંથી જ મંગાવ્યું હતું। આ પણ ISI માર્કાવાળું છે અને સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ છે। પણ 1 થી 1.5 મહિનામાં આનો જે વાલ છે તે મારે થોડો ખરાબ થઈ ગયો છે। બાકી કુકર સારું છે અને ખૂબ જ સરસ એવું કામ પણ આપે છે। આ પણ 3 લેયરવાળું જ છે ટ્રાયપ્લાય। આ મને મળ્યું હતું 1300 રૂપિયામાં। બાકી માર્કેટમાં આની પ્રાઇસ ખૂબ જ વધારે હોય છે, 2000-2500 સુધી જતી રહે છે ફ્રેન્ડ્સ। તમે પણ ચેક કરી શકશો। ખૂબ જ સારું એવું છે 3 લેયરવાળું, જેથી આપણું ખાવાનું છે તે બળતું નથી। હવે આપણે અહીંયા લીધું છે હોકિન્સનું તસલું। આને કોઈ પણ કઢાઈ વગેરે નથી, આ રીતે તસલું આવે છે અને ખૂબ જ ડીપમાં છે। આ પણ 3 લેયરવાળું છે। આમાં સબ્જી વગેરે ખૂબ જ સારી એવી બને છે। આ પણ ISI માર્કાવાળું છે અને હોકિન્સ તો મને ખૂબ જ ગમે છે। મને હોકિન્સ ઉપર ખૂબ જ વિશ્વાસ પણ છે। આપણી ઇન્ડિયાની કંપની છે અને તમે થિકનેસ જોઈ જ લો ફ્રેન્ડ્સ। બધા વાસણ કરતાં આની હોકિન્સની થિકનેસ ખૂબ જ સારી છે 3 લેયરમાં। આમાં જેથી બિલકુલ શાક છે તે જ બળતું નથી। આપણે કોરું બનાવવું હોય તો પણ નથી બળતું। અને આ બધા છે વાસણ છે તે સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલના છે। આ પણ હોકિન્સનું છે। ફ્રાય પેન છે ફ્રેન્ડ્સ। આનું ઢાંકણું પણ અને કઢાઈનું ઢાંકણું બે એક જ છે અને બે જુદું જુદું મંગાવ્યું હતું, કારણ કે કઢાઈ છે તે મેં ઓફલાઈન લીધી હતી અને જે ફ્રાય પેન છે તે મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું, એ પણ માત્ર 1200 રૂપિયામાં જ। તો આ જે ઢક્કન છે એ બંને
બંને સાઇઝને આવી જાય છે, કારણ કે બંને સાઇઝ એક જ છે. 24 નંબરની સાઇઝ છે ફ્રેન્ડ્સ. જો બંનેને આવી જાય છે, જેથી મેં અલગથી ઢાંકણું બીજું નહોતું મંગાવ્યું. આમાં જલેબી વગેરે કંઈક તળવાનું હોય ને તો ખૂબ જ મજા આવે છે અને ઝાઝી બધી જલેબી વગેરે બને છે. અને કંઈ ફ્રાય કરવું હોય તો પણ ખૂબ જ સારું છે. આની થિકનેસ પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બધી કંપનીઓને વટી જાય છે હોકિન્સ. તો તમારે જો વાસણમાં ખરીદી કરવી હોય તો તમે હોકિન્સ તરફ જજો ફ્રેન્ડ્સ. બહુ જ સારું એવું મટીરિયલ આવે છે અને ખૂબ જ સારું કામ છે હોકિન્સવાળાનું. મને પર્સનલી હોકિન્સની જે પ્રોડક્ટ છે તે બહુ જ ગમે છે ફ્રેન્ડ્સ. હવે આપણે લીધું છે અહીંયા 5 લીટરનું કુકર. આ છે પિજોન કંપનીનું કુકર છે, જે એકલું સ્ટીલનું જ છે, 3 લેયરનું નથી. નીચે સેન્ડવિચ બોટમ ચોંટાડેલી છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. આ પણ મારે 2 થી 3 વર્ષ થઈ ગયા છે ફ્રેન્ડ્સ યુઝ કરે. ખૂબ જ સારું એવું છે, મને પણ ગમ્યું છે. એકલું સ્ટીલનું છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. આ 3 લેયરનું નથી ફ્રેન્ડ્સ. ટ્રાયપ્લાય ના કહેવાય આને, સેન્ડવિચ બોટમવાળું કહેવાય. ઉપરની છે એકદમ એકલી સ્ટીલની લેયર છે અને ખૂબ જ વજનદાર છે. તો આપણે યુટ્યુબ ચાલુ કર્યા પછી આ બધા વાસણની ખરીદી કરી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. કોને કયા વાસણ ગમ્યા તે મને કમેન્ટમાં જરૂરથી લખજો. મને તો આ બધા વાસણમાંથી હોકિન્સ કંપનીના વાસણ ખૂબ જ પસંદ આવ્યા છે. આ છે રોટલી મેકવાનું, તમે જોઈ શકો છો. આ પણ સ્ટીલનું છે, 2 લેયરવાળું છે ફ્રેન્ડ્સ, જેથી અંદર રોટલી ગરમ રહે છે. અને હું પ્લાસ્ટિકનું યુઝ નથી કરતી ખાવાનું ભરવા માટે, એટલા માટે મેં અહીંયા બધી જ વસ્તુ છે તે સ્ટેનલેસ સ્ટીલની જ વાપરી છે. અને આ ગરમું છે ફ્રેન્ડ્સ રોટલી મૂકવાનું, જેથી રોટલી આપણી ગરમ રહે છે. હવે આપણે લીધું છે અહીંયા ગયા વર્ષે જે વસ્તુ લીધી છે તે મેં તમને બતાવી રહી છું. આ છે આપણે ઢોકળા બનાવવાનું. જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત છે. ઢોકળા, ઈડલી બંને વસ્તુ આપણે આની અંદર બની જાય છે ફ્રેન્ડ્સ. અને આની અંદર 4 થી 5 ડીશ આવે છે. 2 ઢોકળાની આવે છે અને 2 ઈડલીની આવે છે અને એક બીજી આવે છે જે પાતરા વગેરે આપણે બનાવવું હોય. તો આ છે એ મને 700 રૂપિયામાં પડ્યું હતું ફ્લિપકાર્ટમાંથી. ઘણી બધી વસ્તુ મેં ફ્લિપકાર્ટમાંથી જ મંગાવી છે ફ્રેન્ડ્સ. અને ફ્લિપકાર્ટમાંથી મેં ટોટલ વસ્તુ લગભગ મંગાવી છે. માત્ર એક ચોકી એક જ મેં એમેઝોનમાંથી મંગાવેલી છે. બાકી બધી જ વસ્તુ મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવી છે અને કંપનીની વસ્તુ મંગાવી છે, જેથી ક્યારેય મારે રિટર્ન નથી કરવું પડ્યું. ખૂબ જ સારું એવું મને મળ્યું છે. આ બધી પ્રોડક્ટ્સ મને ખૂબ જ ગમી છે, પણ સૌથી વધારે મને હોકિન્સની પ્રોડક્ટ્સ વધારે ગમી છે. એની થિકનેસ વધારે છે એટલા માટે. તો તમને કેવી વસ્તુ ગમી અને કેવું લાગ્યું? આ હેમર કઢાઈ કહેવાય છે ફ્રેન્ડ્સ, એકલા સ્ટીલની આવે છે. પણ આ મને બિલકુલ પસંદ ના આવી, કારણ કે આ એક તો લાવ્યા પછી 1 થી 1.5 મહિનામાં તો ફાટવા લાગી હતી. અને એકવાર બદલાવી તો પણ બીજી વાર લાવી તો પણ ફાટવા લાગી હતી. એટલે હેમર કઢાઈ ક્યારેય ના લેતા, એની જગ્યાએ થોડા પૈસા વધારે નાખી અને ટ્રાયપ્લાય કઢાઈ લેજો ફ્રેન્ડ્સ. ટ્રાયપ્લાય કઢાઈ ખૂબ જ સારી આવે છે અને ખૂબ જ મજબૂતાઈવાળી આવે છે ફ્રેન્ડ્સ. તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં લખજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. નવી રેસીપી જોવા માટે અને આવા નવા વિડીયો પણ જોવા માટે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં યુટ્યુબ ચાલુ કરે મારે લગભગ 3 વર્ષ થઈ ગયા છે. અને 3 વર્ષમાં મેં આટલા વાસણની ખરીદી ઓનલાઈન કરી છે. તમને કેવા લાગ્યા મારા વાસણનું કલેક્શન તે પણ મને કમેન્ટમાં લખજો. અને બધાને દિવાળીની શુભકામના છે, ધનતેરસની શુભકામના છે. મારા બધા સબસ્ક્રાઈબરોને ધનતેરસની શુભકામના છે ફ્રેન્ડ્સ. અને બેસતું વરસ પણ નજીક જ આવી રહ્યું છે, તો તે પણ તમને બધાને શુભકામના પાઠવી દઉં છું ફ્રેન્ડ્સ. આવજો બધાય, જય માતાજી.